ભાખરી બનાવું છું. અહીંયા ચા બને છે, ચા બની ગયો છે અને પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે અને મારે નાસ્તો કરવાનો છે હજી. અને રુદુભાઈ હજી સૂતા છે. જુઓ હું તો ધારો છે, આપણે ઉઠાડવો નથી. ટાઈટનો ભલે સૂતો. તો જુઓ ઘરનું છે ને હંજવારીને પોતા અને વાસણ ને એવું બધું કામ થઈ ગયું છે. જુઓ ચોખ્ખું બધું થઈ ગયું. અને અહીંયા કરી દીધો છે કપડાનો ઢગલો. કપડાં ધોવાના છે. એક દી કપડાં નથી ધોયા હતા, થઈ ગયો ઢગલો. અને રુદય ઉઠીને સીધો બાયણે વહી ગયો હતો અને આવીને જો દુકાનેથી આવું લઈ આવ્યો છે. શું ખાશો હે રુદુ? બાઘડા જેવો લાગે રુદુ. ન ખવાય પણ શાક રોટલા કોણ ખાય? હે બોલ ની કા? ઓમ તો બહુ બોલતો હોય. બોલ ની કે લાઈક કરજો કે તો રુદુ ને આવડે એમ બોલતા કા? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, એમ કોમેન્ટ કરજો કા? તને બોલતા આવડે ને? એમ કેતો તો હે મારું તો બધું બોલતા આવડે કા? બોલતો પછી લાઈક કરી દેજો. પછી કોમેન્ટ કરજો. તો મારે છે ને કપડાં ધોવા છે, પણ રુદુ છે ને ખોરામાં આવીને બેસી ગયો છે અને મને એમ કહે છે કે મમ્મી કપડાં નથી ધોવા ટાઈટના. કા રુદુ? તો કોણ ધોહે કપડાં? તો આગળી તો ના પાડે છે હે રુદુ? ઈ નહીં આવડે ધોવાના છે. ઈ કોણ ધોહે કપડાં? ધોવાના છે ઈ કોણ ધોહે? તું ધોઈ નાખી. અરે મારો દીકુ એમ કરીને ધોઈ. કેમ ધોઈ? ના માં તારે નથી ધોવા હો, હું ધોઈ નાખી હો. જોવો કપડાં ધોવાઈ ગયા છે, બધે દોરીએ સૂકવી દીધા છે. હવે ધોયા તો ખરી કોટ ને બોટ ને, પણ હવે કંઈ ફૂકાય એનું કંઈ નક્કી નથી. કારણ કે છે ને તડકો બહુ કંઈ છે નહીં. અને જો રસોઈ બનાવી નાખી છે. રસોઈમાં છે લીલી ડુંગળી સુધારેલી અને રીંગણાનું શાક અને બાજરાના રોટલા અને રોટલી. હવે મનોજ આવે ને 12 વાગે તો એ જમવા બેસવાનું છે. અને આ તો એક વધારે છે, એક જણું મનોજના ફુવા. એટલે અમે તો ફુવાને મામા કહીએ, એટલે મારા મામાજી છે. એણે અમારા ગામમાં પંચરની દુકાન નાખી છે. તો 4-5 દિવસ થયા છે. તો એ 4-5 દિવસ થયા દયા કાકી ત્યાં ખાતા હતા. એટલે આજને એમ કીધું હતું કે અમારે ઘરે જમી લેજો. એટલે હવે એ આવે ને એટલે જમવા બેસી જાય. હાલો તો જાઓ જમી લીધું છે. અને અહીંયા પપ્પા હોઈ ગયા છે. અને વા રુદુ હું તો ફોન જોઈશે. અને મામા અહીંયા સૂતા છે. અને મનોજ ગયા છે તડકો ખાવા. તડકો ખાવા કે માવો ખાવા? મારો તો આગળ સુકાઈ જાય. તમારો છે ગઢા જેવો. આ ને યા ટોપીનો ભાગ જાડો હોય ને એટલે જો કોટ આ બાજુ મૂકવાશે. થોડોક તડકા જેવું છે એટલે વાંધો નહીં આવે. સુકાઈ જાય. સુકાઈ જાય પછી પહેરવાનો છે એ કોટ. અટાણે શિયાળામાં તડકો કેવો મીઠો લાગે હે? બોલો તો તો તમે કાલથી તમે ઉતારજો. મને તો કાંઈ નથી આવડતું. તો જો રોંઢાના 3 વાગી ગયા છે. અને મારા મહેમાન આવ્યા છે. જો અમારા મામી છે અને અમારી બેન છે. લગ્ન થયા છે ને પહેલી વાર આવી છે. ને હજી સૂતો છે. અને અહીંયા મારા મામા બેઠા છે. જો અને અહીંયા મેં મહેમાન હાટું મૂકી દીધો છે ચા. મહેમાન આવ્યા એટલે ચા તો પાવો જોઈએ ને. તો જો મહેમાનને ચા પાણી પાઈ દીધા છે. અને અમારી મામી છે ને, મામી હું તમને પૂછું, મારી મામીને છે ને અંગ્રેજી બોલતા બહુ આવડે. મામી, વોટ ઇઝ યોર નેમ? My name is Rina. Who are you? How are you? I'm fine. જો મારી મામીને અંગ્રેજી બોલતા બહુ આવડે હો. ઓલા અમેરિકન મામી જો કેવું બોલે. બોલો જો. What are you doing? તમે કેવો ને મને નથી આવડતું, તમને આવડે. બોલો. તમે
તમને આવડે અંગ્રેજી, મને ક્યાં આવડે? બોલો શું કહેતા હતા તમે બધા? આ બધાને શું કહેવા માંગો છો? બોલો. એવરીબડી ઇઝ ફાઇન. પછી એમ કે હાલ આ બધાને આવડતું નથી ને, બોલે છે ને તોય દાંત કાઢે છે. જો પણ મને ક્યાં આવડે છે? હા પણ મને નથી આવડતું. પણ એમ નહીં, હું અંગ્રેજીમાં આ બધા દાંત કાઢે છે. જો આ મામી બોલે છે ને તો આવડતું તો નથી, પણ મારા મામી ને દાંત કાઢે છે. એવું છે. જો અને આ રુદય, જો મહેમાન આવ્યો ને તો રુદય હરક પદોડો ઉઠી ગયો. જો હાલો તો જો બધા તૈયાર થઈ ગયા છે ને મારી મમ્મી આવ્યા છે અને અમારે મમ્મી આવ્યા છે. ઠંડી છે ને એટલે બધા કોટ પહેરી લીધા. અહીં મારી બાજુમાં 3 કિલોમીટર થાય ગામ મારી બેનનું. મોટી બેન ત્યાં રહી છે, ત્યાં જવાનું છે એટલે આટો મારી ચા પાણી પીને પાછું આવતું રહેવાનું છે ને જમવાનું અહીંયા છે. તો હાલો બેનની ઘરે જાય. હાલો જો મારી મોટી બેનની ઘરે પૂકી ગયા છે. જો અહીંયા રસોડામાં છે ને ચા બનાવે ને એ મારી બેન છે. અમારી બેનને તમે જોઈ રહી છે અમારા બ્લોગમાં. જો હાય ગાઈસ. અને રુદુ તો જો આમ જો વિયુ ને રુદુ જો રમવા માંડ્યા. જો રુદુ તને મજા આવે માસીન ઘરે? તો રોકાવું તાર માસીન ઘરે? હે રુદુ જો આવતા ભેગો રમવા માંડ્યો. અને આ નાનું નાનું ઋતુડું જો માણા ગંધીલું. બરાબર છે ને? કમ્પ્લીટ. ક્યાં ઘેરે આવી ગયા છે અને અહીંયા મહેમાનને બેહાડી દીધા છે કામ કરવા. જો અને આ મારી બેને આવી, એને કીધું કે તું આવી જાય. રિક્ષામાં કહેતી હતી પણ રિક્ષામાં કાંઈ સંભળાતું નહોતું સરખું એટલે. અને છે ને ચટણી ને પકોડા ને ભજીયા ને એવું બનાવવાનું છે એટલે મેં અહીંયા બટાટા બાફા મૂક્યા હતા. બટાટા બફાઈ ગયા છે ને આમાં રીંગણા બટાટાનું શાક વઘાર્યું જવું અને ચટણી બની ગઈ છે. અને આ બ્રેડ બગડુથી મેં લઈ લીધી હતી. જો હવે રોટલી બનાવવાની છે ને બાજરાનો રોટલો કરવાનો છે અને પકોડા બનાવવાના છે. તો છે ને જો રસોઈ બની ગઈ છે ને મહેમાનને બેહાડી દીધા છે જમવા અને હું અહીંયા ભજીયા બનાવું છું ને મહેમાન ગરમ ગરમ ખાઈ છે. જો બધું પકોડા બની ગયા છે. જો એ બધા બેઠા છે જમવા. એ ખાઈ જાઓ બધા મહેમાન. મામી કેવા બન્યા પકોડા? હારા બન્યા? હારા બન્યા. મેં બનાવ્યા. વેરી ટેસ્ટી. થેન્ક યુ. ધર્મેશ કેવા બન્યા ભજીયા? હારા બન્યા? વેલકમ. તો ભલે બોલો તો કઈ બોલે હે. બોલવો પડે કે નહીં મારે એવું વેલકમ બોલવું હાલો તો જો મહેમાનને ખાઈ પીને પથારી કરીને હુરાઈ દીધા છે. જો અહીંયા જેન્ટ્સની પથારી કરી છે અને બાયુની બધાની અહીંયા આવે. એ રૂમ ખોલીને નથી બતાવું કારણ કે છોકરા છે ને માંડ માંડ સૂતા છે. તો હવે મળશું નવા વિડીયોમાં. આજનો વિડીયો અહીં જ પૂરો કરું છું. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મને અહીંયા ઠંડી બહુ લાગે છે તો આવજો.